नमो लोये सौर्यन्तानं नमो लोये सौर्यदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुमधारी भुजेन्द्र सुमंगलम नमः सुमरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निराधार। स्वामी कार्तिकेय अनुपरीक्षा शुभचंद्राचार्य भगवान की टीका तथा पंडित जयचंदजी छाबड़ा भाषा टीका અને ભાવાર્થ સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપરીક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપરીક્ષાના સ્વાધ્યાયમાં લોક ભાવનાનું સ્વરૂપ ચાલે છે અને એમાં ગાથા 234 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ 235મી ગાથા લઈએ છીએ. 235મી ગાથા ના ઉપોદઘાતમાં કહે છે કે હવે તત્વને અણુ માત્ર માનવામાં દૂષણ દર્શાવે છે. તત્વને અણુ માત્ર માનીએ તો દોષ આવે છે. અને તો સહેલાઈથી આમ જ સમજાય એવું છે કે વસ્તુ સ્વરૂપ અણુ માત્ર તો હોય નહીં. તત્વને અણુ માત્ર માનવામાં તો દોષ આવે છે. તો સંસ્કૃતમાં ગાથા આ રીતે છે. અણુ પરિમાણમ તત્વમ અંશવિહીનમ ચ મન્યતે યદિ તત સંબંધાત ભાવ તતઃ અપી ન કાર્ય સંસિદ્ધિ. એના અર્થમાં કહે છે કે જો એક વસ્તુ સર્વગત એટલે વ્યાપક ન માનવામાં આવે એટલે બીજા અન્યમાં વ્યાપે એવો અર્થ નથી સમજવાનો. બીજા પરપદાર્થમાં કોઈ વ્યાપે એવો અર્થ નથી સમજવાનો, પણ સળંગ એનું વ્યાપકપણું રહે. જો એક વસ્તુ સર્વગત વ્યાપક ન માનવામાં આવે પણ અંશ રહિત અણુ પરિમાણ તત્વ માનવામાં આવે તો બે અંશના તથા પૂર્વ ઉત્તર અંશના સંબંધના અભાવથી એવી અણુ માત્ર વસ્તુથી કાર્યની સિદ્ધિ થતી નથી. અણુ માત્ર જ માનવામાં આવે તો પછી કેવી રીતે કાર્ય થાય? કાર્ય થઈ શકે નહીં. અને વસ્તુ છે, દ્રવ્ય છે, ત્રિકાળ છે, નિત્ય રહે છે, આ બધી વાત જે છે એ પણ પછી તો એમાં થઈ શકતી નથી. એટલે વસ્તુ સ્વરૂપ એમ નથી. શું કહે છે કે જો એક વસ્તુ સર્વગત વ્યાપક ન માનવામાં આવે પણ અંશ રહિત અણુ પરિમાણ તત્વ માનવામાં આવે તો બે અંશના તથા પૂર્વ ઉત્તર અંશના સંબંધના અભાવથી એવી અણુ માત્ર વસ્તુથી કાર્યની સિદ્ધિ થતી નથી. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે નિરંશ એટલે અંશ રહિત, નિરંશ અંશ રહિત કહ્યું ને ઉપર, એટલે નિરંશ ક્ષણિક અને નિરઅન્વયી જેનો અન્વય પણ નથી વસ્તુમાં અર્થ ક્રિયા થાય નહીં. માટે વસ્તુને કથંચિત અંશ સહિત નિત્ય તથા અન્વયી માનવા યોગ્ય છે. કોઈ અપેક્ષાએ એને અંશ સહિત નિત્ય તથા અન્વયી માનવા યોગ્ય છે. આપણે સમજીએ છીએ કે ગુણને પણ અન્વય કહીએ છીએ, પર્યાયને પણ અન્વય કહીએ છીએ. આ બધું જે અન્વય છે તેવું અન્વયી છે. વસ્તુ નિત્ય છે અને એ અંશો સહિત છે, એના અંશો છે એમ માનવામાં આવે તો જ કાર્ય થઈ શકે, નહીતર કાર્ય ક્યાંથી થાય? અને એ વાતને પૂજ્ય ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવી છે. તો ગાથા 235 ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે આત્મા સર્વ પદાર્થોમાં વ્યાપક છે
એ વાતનો તો પહેલા નિષેધ કર્યો. સર્વ પદાર્થ એટલે આત્મા પોતાના સિવાય બીજા અન્ય પદાર્થો, એમ સર્વ. એ પદાર્થો બીજા અન્ય પદાર્થોમાં આત્મા વ્યાપ્તો નથી. એવું સર્વવ્યાપકપણું આત્માને નથી. સર્વજ્ઞપણું છે પણ સર્વવ્યાપકપણું નથી. બીજાઓની અંદર આત્મા વ્યાપે, આત્માના પ્રદેશો બીજા દ્રવ્યમાં વ્યાપે એવું વસ્તુ સ્વરૂપ નથી. કોઈ દ્રવ્યના પ્રદેશ બીજા દ્રવ્યના પ્રદેશમાં વ્યાપતા જ નથી. અરે આકાશના એક જ પ્રદેશની અંદર રહેલા બધા દ્રવ્યો જે છે એમને પણ બીજા અન્ય દ્રવ્યોના પ્રદેશમાં વ્યાપવું થતું નથી. અને આ 6 દ્રવ્યો જ્યારે આકાશના એક પ્રદેશમાં રહ્યા છે, એટલે આકાશનો પ્રદેશ અને એમાં બાકી 5 દ્રવ્યો જ્યારે રહ્યા છે, તો અન્યોન્ય એકબીજાની સાથે પણ એમને કોઈ એવો વ્યાપક સંબંધ નથી. કોઈનામાં વ્યાપે એવો તો સંબંધ છે જ નહીં. એ તો વાત આપણે સમજીએ છીએ. અવગાહના આપવી એ વસ્તુ જુદી છે, બીજાને અવગાહના આપે છે એ વાત જુદી છે, પણ કોઈ એકબીજામાં વ્યાપતું નથી. બધા પોતાનું અસ્તિત્વ ટકાવીને જેમ છે તેમ જ રહે છે, પણ કોઈના પ્રદેશો કોઈની અંદર ભળી જાય, વ્યાપે એવું તો વસ્તુ સ્વરૂપ જ નથી. એટલે વ્યાપકપણાની જે ના પાડી છે એ આ રીતે વ્યાપકપણાની ના પાડી છે કે આત્માને એવું ક્યાંય કોઈની સાથે વ્યાપકપણું છે નહીં. અને એટલા માટે તો એ પરનો કરતા નથી. પરના કાર્યો કરે તો એમાં એને પહોંચવું પડે, એમાં વ્યાપવું પડે, તો જ એ પરના કાર્યો કરી શકે. પરને જાણવા માટે એને પરમાં પહોંચવાની જરૂર નથી. રીસાને સામે રહેલો જે પદાર્થ છે, જે બિંબ છે, એ બિંબની અંદર ઘૂસવું પડતું નથી પ્રતિબિંબ પાડવા માટે. એ બિંબ એનાથી ગમે તેટલું દૂર હોય તો પણ એનું પ્રતિબિંબ એની સામે હોય તો પડે. એટલે એ બંને વચ્ચે બીજો કોઈ સંબંધ થઈ શકતો નથી. એકબીજામાં ઘૂસી જાય, પેસી જાય, વ્યાપે આવું તો છે નહીં, છતાં એનું પ્રતિબિંબ પડે છે ને. તો એવી રીતે આ જ્ઞાન સ્વભાવ આત્માનો છે, તો એવા જ્ઞાન રૂપી અરીસાની અંદર જ્ઞેયો પ્રતિબિંબિત થાય, અને જ્ઞેયોને પ્રતિબિંબિત થવા માટે એ જ્ઞેયને આત્માની અંદર પહોંચવું પડે કે આત્માને એ જ્ઞેયમાં પહોંચવું પડે એવું તો વસ્તુ સ્વરૂપ નથી. જ્ઞાનનો તો ઉલટો એવો સ્વભાવ છે કે સામે જ્ઞેય ન હોય તો પણ જાણે. અનંત જ્ઞેયોને સર્વજ્ઞ પરમાત્મા જાણે છે. એટલે જ્ઞાન કરવાની ક્રિયા આખી જુદી છે. એમાં પર પદાર્થો એ જ્ઞેય તરીકે એમાં પ્રતિબિંબિત થાય છે, પણ કાર્ય કરવું હોય પર પદાર્થમાં તો એમ કઈ દૂરથી થઈ શકતું નથી. એટલે કે એ પર પદાર્થની અંદર એને વ્યાપવું પડે. અને એવું તો વસ્તુનું સ્વરૂપ જ નથી કે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં વ્યાપે, પહોંચે અને એનું કાર્ય કરે. જો એમ થાય તો જગતનો નાશ થઈ જાય. કોઈ દ્રવ્ય પોતાના દ્રવ્યપણે રહી શકે જ નહીં. એટલે આવા વ્યાપક ભાવની વાત આપણે સમજ્યા છીએ, અને એને માટે ના કહેવામાં આવી, એનો નિષેધ કરવામાં આવ્યો છે. એ વાત પહેલી વાત ગુરુદેવ આપણને સ્પષ્ટ કરે છે કે આત્મા સર્વ પદાર્થોમાં વ્યાપક છે. એ વાતનો તો પહેલા નિષેધ કર્યો. હવે જે વાત કરે છે બીજી વાત છે, એમ સમજાવવું છે. એટલે પહેલી વાત આ ગુરુદેવે સ્પષ્ટ કરી. હવે આત્મા સર્વથા અણુ માત્ર જ નથી એમ કહે છે. જો આત્મા પોતાની બધી પર્યાયોમાં સર્વગત ન હોય, એટલે કે સળંગપણે વ્યાપતો ન હોય, તો પહેલા પછીના અંશો વગર વસ્તુ સિદ્ધ થાય નહીં. કેમ કે અહીંયા જે પર્યાયમાં વ્યાપકપણું કહ્યું, સર્વવ્યાપકપણું કહ્યું ને, એટલે અર્થમાં જે વાત કહેવામાં આવી કે જો એક વસ્તુ સર્વગત વ્યાપક ન માનવામાં આવે પણ અંશ રહિત અણુ પરિમાણ તત્વ માનવામાં આવે, તો બે અંશના તથા પૂર્વ ઉત્તર અંશના સંબંધના અભાવથી એ બે અંશનો પણ અભાવ, અને પછી બે અંશ નથી તો પછી બે અંશ વચ્ચેનો સંબંધ પણ ન હોય, તો એવી અણુ માત્ર વસ્તુથી કાર્યની સિદ્ધિ થતી નથી. એટલે અહીંયા સર્વગત વ્યાપવું કહ્યું એટલે બીજામાં વ્યાપવું એમ નથી કહ્યું, પણ પોતાની જ વસ્તુ, પોતે દ્રવ્ય જે છે તો એ પોતે આ એક પર્યાયપણે છે અને પછી બીજી પર્યાયપણે એમ વ્યાપવું.
એની વાત અહીંયા લેવી છે. તો એમાં તો એ અંશ રહિત હોય તો થઈ શકે નહીં. એટલે એ વાત ગુરુદેવ અહીંયા સમજાવી રહ્યા છે કે એનો બીજો અંશ એટલે કે પહેલી પર્યાય બીજી પર્યાય આ પ્રમાણે બધું છે અને પછી એનો સળંગ એનો સંબંધ છે એ બતાવવું છે. તો ગુરુદેવ અહીંયા સમજાવે છે કે હવે આત્મા સર્વથા અણુ માત્ર જ નથી. એક અણુ માત્ર એમ સર્વથા નથી, એક અંશ માત્ર એમ નથી. જો આત્મા પોતાની બધી પર્યાયોમાં સર્વગત ન હોય, એટલે ત્યાં પહોંચતો ન હોય, એટલે કે સળંગપણે વ્યાપતો ન હોય, તો પહેલા પછીના અંશો વગર વસ્તુ સિદ્ધ થાય નહીં. પહેલાનો અંશ એટલે પૂર્વ પર્યાય, પછી બીજો અંશ, એના પછીનો ઉત્તર અંશ, એ પછી એના પછીનો અંશ, એના પછીનો અંશ, એમ દરેક અંશ જે છે, દરેક પર્યાય જે છે એને આપણે અંશ કહીએ તો દરેક પર્યાયની અંદર આત્મા જ વ્યાપી રહ્યો છે. એ આત્મા જ વ્યાપી રહ્યો છે. એટલે આ જે વ્યાપવું જે છે એ વ્યાપવાની અહીંયા વાત કરી છે. એમાં એ સળંગપણે વ્યાપે છે એમ કે છે. જો આત્મા પોતાની બધી પર્યાયોમાં સર્વગત લીધું છે, પર પદાર્થોમાં વ્યાપવાની વાત અહીંયા છે જ નહીં. પોતાનું જ વ્યાપવું પોતાની પર્યાયમાં ન હોય એમ બને નહીં. અને એક જ અંશ લઈએ તો બીજી પર્યાયનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. બીજી પર્યાય જ ન હોય તો પછી કાર્ય કેવી રીતે થાય? કાર્ય થાય છે ત્યારે બીજી પર્યાય થઈ ને. પહેલી પર્યાય બદલાઈ અને બીજી પર્યાય થઈ, એનો અર્થ છે કાર્ય થયું. તો બીજી પર્યાય છે એ બીજો અંશ છે. પહેલી પર્યાય પહેલો અંશ છે ને બીજી પર્યાયને બીજો અંશ કહીએ, ત્રીજી પર્યાયને ત્રીજો અંશ કહીએ, એમ બધા અંશ છે એ પહેલો તો સ્વીકાર કરવો પડે. અને એ બધા અંશોની અંદર આત્મા વ્યાપે છે. એટલે દરેક પર્યાયમાં આત્મા વ્યાપે છે એટલે એનો સંબંધ બને છે. આ વાત અહીંયા તો સમજાવી છે. અને એવું થાય ત્યારે જ કાર્ય થાય, નહીંતર તો કાર્ય થઈ શકે જ નહીં. એક જ અંશ રહેતો હોય તો પછી કાર્ય કેવી રીતે થાય? કાર્યની સિદ્ધિ થતી નથી. તો કહે છે કે જો આત્મા પોતાની બધી પર્યાયોમાં સર્વગત ન હોય, એટલે કે સળંગપણે વ્યાપતો ન હોય, તો પહેલા અને પછીના અંશો વગર વસ્તુ સિદ્ધ થાય નહીં. એમ એક તો એ વસ્તુ જ સિદ્ધ ન થાય. એટલે એક જ પર્યાય એટલે એ પછી એક સમય માટે રહેતી હોય તો એ ક્ષણિક થઈ જાય. અને એક ક્ષણિક થયું તો પછી એ વસ્તુનું અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ કરી શકાય? તો કે છે કે તો વસ્તુ સિદ્ધ થાય નહીં. એક ક્ષણિક વિચાર આવ્યો તે અંશ છે, અને તે અંશ જેટલો જ આત્મા હોય તો તે વિચારનો નાશ થઈ અને બીજો વિચાર પ્રગટી શકે નહીં. એક જ અંશ લઈએ, એક અંશ જેટલો જ, તો પછી એ આગળ થઈ શકતું નથી. અહીંયા શું કહે છે કે આત્મા સર્વગત એટલે બીજા પદાર્થોમાં વ્યાપે એવું વસ્તુ સ્વરૂપ નથી. બીજા પદાર્થમાં વ્યાપે એવું વસ્તુનું સ્વરૂપ નથી. પરંતુ એ ક્યાં વ્યાપે છે? પોતાની પર્યાય છે એની અંદર જ વ્યાપે છે. પોતાની પર્યાયમાં જ વ્યાપે છે. બીજા કોઈની પર્યાયમાં વ્યાપે છે એવી વાત નથી. પણ પોતાની પર્યાયમાં વ્યાપે તો પોતાની પર્યાયો એક કરતા વધારે હોય ને, એ વાત તો આપણને ખ્યાલમાં આવે છે ને, તો જ વ્યાપવું થાય ને પછીની પર્યાયમાં. અને એને અહીંયા અંશ કહેવામાં આવ્યા છે. શું કહે છે અહીંયા કે જો આત્મા પોતાની બધી પર્યાયોમાં, એટલે બધી એટલે એક કરતા વધારે પર્યાય હોય ત્યારે જ બધી પર્યાય કહેવાય ને. અને એ બધી પર્યાયની અંદર આત્મા જ વ્યાપતો હોય તો જ એ આત્માની પર્યાય કહેવાય ને. આ તો સહેલાઈથી સમજાય એવી વાત છે. ગુરુદેવ કહે છે કે જો આત્મા પોતાની બધી પર્યાયોમાં સર્વગત એટલે પહોંચે, બધીમાં પહોંચે, એવું જો ન થતું હોય, એ સર્વગતપણું ન હોય, એ બધી પર્યાયોમાં ન પહોંચતો હોય, ન વ્યાપતો હોય, એટલે કે સળંગપણે વ્યાપતો ન હોય,
કેમ કે દરેક પર્યાયની અંદર આત્મા વ્યાપે છે. એ આત્માની જ પર્યાય છે. જે પર્યાય થાય છે તે આત્માની છે. અહીંયા શુદ્ધ પર્યાય કે મલિન પર્યાય એની વાત નથી. જે પર્યાય છે આત્માની પર્યાય છે તેમાં આત્મા જ વ્યાપે છે. અને એ પર્યાય એક સમયની પર્યાય વિલીન થાય, બીજી પર્યાયની અંદર આત્મા વ્યાપે છે. બીજી પર્યાય છે તો ત્રીજી પર્યાય થઈ તો એમાં પણ આત્મા વ્યાપે છે. એમ એ જીવની જ બધી પર્યાય છે, એ ચેતનની પર્યાયો છે. એટલે એ બધાની અંદર ચેતનપણું છે. એટલે એમ એ સળંગપણે વ્યાપે છે દરેક પર્યાયની અંદર, એક પછી એવું વસ્તુ સ્વરૂપ છે. અહીંયા કહે છે કે જો આત્મા પોતાની બધી પર્યાયોમાં સર્વગત ન હોય, એટલે કે સળંગપણે વ્યાપતો ન હોય, તો પહેલા અને પછીના અંશો વગર વસ્તુ સિદ્ધ થાય નહીં. એક જ અંશ લઈએ તો શું થાય? પછી વાત પૂરી થઈ ગઈ. બીજો અંશ જ નહીં, બીજી પર્યાય જ નહીં, તો પછી શું થાય? એક ક્ષણિક વિચાર આવ્યો, તો તે અંશ છે. એક અંશ લઈએ એને તો તે અંશ જેટલો જ આત્મા હોય એટલી જ પર્યાય, એક સમયની પર્યાય એટલો જ અંશ લઈએ તો પછી શું થયું? પછી એ અંશનો નાશ થઈ જાય. ધારો કે એ વિચાર આવ્યો, એ અંશ જેટલો જ આત્મા હોય, ઉદાહરણ આપીને વાત સમજાવે છે બુદ્ધે, તો પછી તે વિચારનો નાશ થઈ અને બીજો વિચાર પ્રગટી શકે નહીં. એટલે એમ વસ્તુ સ્વરૂપ નથી, એક અંશ માત્ર વસ્તુ નથી, એમ કહેવાનો આશય છે. ગુરુદેવ કહે છે કે એક સમયની પર્યાયના અંશ જેટલો જ આત્મા નથી, પણ આત્મા તો 3 કાળની પર્યાયોમાં સર્વવ્યાપક છે. આત્મા તો ત્રિકાળ વસ્તુ છે, 3 કાળે રહે છે, અને એની દરેક સમયે થતી પર્યાય છે, એ દરેક પર્યાયની અંદર આત્મા વ્યાપે છે. એક સમયમાં એની એક જ પર્યાય હોય. અનંત પર્યાય છે, પણ અનંત પર્યાય કઈ એક સાથે એમ નથી. પ્રગટ પર્યાય એક હોય, એ પર્યાય વિલીન થાય, બીજી પર્યાય એ જ સમય નવી ઉત્પન્ન થાય, એ પર્યાય વિલીન થાય, પછી નવી પર્યાય થાય. એમ વસ્તુનું સ્વરૂપ છે. અને દરેક પર્યાય આત્માની છે, એટલે આત્મા દરેક પર્યાયમાં વ્યાપે છે. એટલે ગુરુદેવ કહે છે કે પણ આત્મા તો 3 કાળની પર્યાયોમાં સર્વવ્યાપક છે, એક અંશ જેટલો નથી. એટલે હવે મૂળ ગાથાનો અર્થ બરાબર સમજાશે. કેમ કે જરાક અટપટું લાગે કે એક વસ્તુ સર્વગત વ્યાપક ન માનવામાં આવે. હવે અહીંયા વસ્તુ લીધી છે આત્માને બદલે, તો બીજી રીતે વિચાર કરીએ તો બીજા દ્રવ્યોમાં પણ પરિણમન તો થાય છે ને. દરેક દ્રવ્યનું પરિણમન થાય છે, એની પણ પર્યાયો થઈ રહી છે, તો એ પર્યાયની અંદર એ દ્રવ્ય વ્યાપે છે ને. ઉદ્ગળ હોય તો પણ એમ છે ને, ધર્માસ્તિકાય બધાનું પરિણમન થાય છે, બધામાં દ્રવ્ય તો નામનો ગુણ છે. એટલે અહીંયા વસ્તુ કઈ છે, એટલે એમાં આત્માની પણ વાત આવે. આપણે અહીંયા પ્રયોજનભૂત વાત લેવી છે, એટલે ગુરુદેવે આત્માની મુખ્યતાથી વાતને સમજાવી છે. એટલે દરેક વસ્તુ, દરેક દ્રવ્ય એ પોતે પોતાની દરેક પર્યાયોમાં વ્યાપે છે. જો એ વ્યાપક છે એમ ન માનવામાં આવે, એ વ્યાપે છે એમ ન માનવામાં આવે તો શું થાય? તો પછી એ એક જ જે હતો એ જ અંશ એનો રહ્યો, એટલે બીજા અંશ વિનાનો છે. અંશ રહિત એટલે એક જ અંશ છે, બીજા અંશો રહ્યા જ નથી, એમ માનવામાં આવે. અણુ પરિમાણ તત્વ માનવામાં આવે. અંશ રહિત અણુ પરિમાણ, એક અણુ માત્ર જેટલું જ કોઈ પણ દ્રવ્યને માનવામાં આવે તો 2 અંશ ના, એટલે 2 અંશ નથી, 2 અંશનો અભાવ, બીજો નથી, ત્રીજો નથી, એટલે 2 જ નથી, ત્યાં એક જ છે. તો પછી 2 અંશનો અભાવ તથા પહેલાનો અને પૂર્વ અંશ એમ એ અંશનો અભાવ, તો એની વચ્ચેનો સંબંધનો પણ અભાવ. કેમ કે 2 અંશ નથી તો પછી સંબંધનો પણ અભાવ થવાથી એવી એક અણુ માત્ર વસ્તુ લઈએ તો કોઈ કાર્યની સિદ્ધિ થાય ને, તો પછી કાર્ય ક્યાંથી થાય? બીજી પર્યાય થાય ત્યારે કાર્ય થાય ને, તો પછી કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી. હવે આ રીતે આખી વાત સમજાય એવી છે. તો પછી શું માનવું જોઈએ? તો ભાવાર્થની અંદર પંડિતજીએ એમ કહ્યું કે નિરઅંશ ક્ષણિક અને નિરઅન્વયી વસ્તુમાં અર્થક્રિયા થાય નહીં. નિરઅંશ એટલે બીજા જેના અંશો નથી એવી, ક્ષણિક એક જ સમયની, અને નિરઅન્વયી જે અન્વય હોય તો પછી એમાં એ આગળ એ વસ્તુ રહે છે ત્યારે એ અન્વય તરીકે કહેવાય ને. તો એવી નિરઅન્વયી વસ્તુની અંદર કોઈ ક્રિયા થાય નહીં, અર્થ ક્રિયા થાય નહીં. તો માટે વસ્તુને કોઈ અપેક્ષાથી અંશ સહિત
કેટલા અંશ? તો અનંત અંશ સહિત માનવી જોઈએ. નિત્ય તથા અન્વયી માનવા યોગ્ય છે. જે છે એ વસ્તુ એવી અન્વયી માનવા યોગ્ય છે. આ વાત કરવામાં આવી છે. એટલે અર્થ અને ભાવાર્થ જે છે આપણે કેટલીક વાત ગુરુદેવ પાસેથી સમજ્યા પછીથી જ આપણને સ્પષ્ટ થાય. તો આગળ હવે લઈએ. ગુરુદેવ આપણને હવે અધ્યાત્મ સમજાવે છે. તો ફરીથી આખું વાંચીએ, આખી વાત બરાબર સમજાઈ જશે. આત્મા સર્વ પદાર્થોમાં વ્યાપક છે. સર્વ એટલે બીજા પદાર્થો, બીજા પદાર્થોમાં વ્યાપક નથી. તો કે આત્મા સર્વ પદાર્થોમાં વ્યાપક છે એ વાતનો તો પહેલા નિષેધ કર્યો. એ તો વાત બરાબર. હવે પોતાની જ વાત લેવી છે. એટલે કે હવે દરેક દ્રવ્યને માટે લાગુ પડે છે, છતાં આત્માની મુખ્યતાથી ગુરુદેવ વાત કરે છે કે હવે આત્મા સર્વથા અણુ માત્ર જ નથી એમ કહે છે. જો આત્મા પોતાની બધી પર્યાયોમાં સર્વગત ન હોય, એટલે કે સળંગપણે વ્યાપતો ન હોય બધી પર્યાયોમાં, તો પહેલા અને પછીના અંશો વગર વસ્તુ સિદ્ધ થાય નહીં. એક દાખલા તરીકે કહે છે કે એક ક્ષણિક વિચાર આવ્યો તે અંશ છે, અને તે અંશ જેટલો જ આત્મા હોય તો તે વિચારનો નાશ થઈ અને બીજો વિચાર પ્રગટી શકે નહીં, કેમ કે આત્માનો ત્યાં નાશ થઈ જાય. એક સમયની પર્યાયના અંશ જેટલો જ આત્મા નથી, પણ આત્મા તો 3 કાળની પર્યાયોમાં સર્વવ્યાપક છે. આ વાત મૂળ વાત કરવી છે. આત્મા તો 3 કાળની પર્યાયોમાં સર્વવ્યાપક છે. ક્ષેત્રથી સર્વવ્યાપક નથી. હવે ગુરુદેવ એમાંથી મૂળ વાત સમજાવે છે, અધ્યાત્મની વાત સમજાવે છે, પ્રયોજનભૂત વાત સમજાવે છે કે ક્ષેત્રથી સર્વવ્યાપક નથી, પણ પોતાના ભાવોમાં સર્વવ્યાપક છે. પરમાં વ્યાપક નથી અને પોતામાં વ્યાપક છે. પોતાનું ક્ષેત્ર છે એટલા જ ક્ષેત્રમાં એ પોતે રહ્યો છે. અસંખ્ય પ્રદેશ પ્રમાણ ક્ષેત્ર છે. જો અવગાહના જુદી વસ્તુ છે અને ક્ષેત્રની વાત કરીએ તો ક્ષેત્ર જુદી વસ્તુ છે, એ સમજી લેવું જોઈએ. અવગાહના અને ક્ષેત્રનો સંબંધ શું છે? તો ક્ષેત્ર તો અસંખ્ય પ્રદેશ પ્રમાણ એટલું ને એટલું જ રહે છે, પણ એની અવગાહના નાની મોટી થાય. સંકોચ વિસ્તાર પ્રમાણે નાની અવગાહના થાય, મોટી અવગાહના થાય. જ્યારે એને કીડીનો ભાવ છે તો એ વખતે પણ એના પ્રદેશ તો અસંખ્ય પ્રદેશ પ્રમાણ જ એટલા ને એટલા જ પ્રદેશ છે અને એટલા ને એટલા ગુણ છે, પણ અવગાહના કેટલી નાની થઈ ગઈ, કીડી જેવડી. અને હાથીની પર્યાયમાં જાય ત્યારે અવગાહના કેટલી મોટી થઈ જાય છે. તો કઈ પ્રદેશ વધતા નથી. ક્ષેત્ર કેટલું છે? એના અસંખ્ય પ્રદેશ પ્રમાણ એનું ક્ષેત્ર, એ ક્ષેત્ર કહેવાય. અને અવગાહના એટલે સંકોચ વિસ્તાર થઈ અને જે જગ્યા આકાશના ક્ષેત્રમાં રોકે છે એ અવગાહના કહેવાય. એટલે આ અવગાહનાને અને ક્ષેત્રને જરાક મનમાં સ્પષ્ટ રાખી અને વિચાર કરવાનો. હવે એ ક્ષેત્રનો વિચાર કરીએ તો એના પ્રદેશો જે છે, તો એ ક્ષેત્ર બીજા ક્ષેત્રની અંદર વ્યાપે? ન વ્યાપે, પહોંચે જ નહીં. બીજા ક્ષેત્ર જે છે, બીજા પ્રદેશ જે છે, બીજા દ્રવ્યના પ્રદેશ છે, એ બીજા દ્રવ્યના પ્રદેશની અંદર આ દ્રવ્યના પ્રદેશ પહોંચે નહીં. એટલે એમ ગુરુદેવ એ કહે છે કે ભાઈ ક્ષેત્ર તરીકે સર્વવ્યાપકપણું નથી. દરેક વસ્તુને બહુ શાંતિથી સમજીએ તો આપણને ખ્યાલ આવે કે કેવું વસ્તુ સ્વરૂપ છે. ગુરુદેવ કહે છે કે એક સમયની પર્યાયના અંશ જેટલો જ આત્મા નથી, પણ આત્મા તો 3 કાળની પર્યાયોમાં સર્વવ્યાપક છે. અને પછી કહે છે કે ક્ષેત્રથી સર્વવ્યાપક નથી. બરાબર સમજાઈ ગયું? હવે ક્ષેત્રથી સર્વવ્યાપક નથી, એનું ક્ષેત્ર બધામાં વ્યાપતું નથી. અવગાહનાની વાત જુદી છે. વિસ્તાર થાય, સમુદ્ઘાત કરે તો આખો લોકાકાશ પ્રમાણ થાય, પણ એ અવગાહના થઈ. એ વખતે પણ એનું ક્ષેત્ર અસંખ્ય પ્રદેશ પ્રમાણ ક્ષેત્ર છે એટલું જ રહે છે. અને કીડીમાં હોય ત્યારે પણ એટલું જ રહે છે. બેક્ટેરિયા થાય તો પણ એટલું છે. અરે નિગોદમાં છે તો પણ એનું ક્ષેત્ર કેટલું છે? અસંખ્ય પ્રદેશ પ્રમાણ જ ક્ષેત્ર છે. તો ક્ષેત્રથી બીજા પરદ્રવ્યના ક્ષેત્રની અંદર એ પહોંચી જાય એમ બનતું નથી. એટલે ક્ષેત્રથી સર્વવ્યાપક નથી, પણ પોતાના ભાવોમાં સર્વવ્યાપક છે. આ એક બીજી વાત. પોતાના ભાવોમાં સર્વવ્યાપક છે. પોતાના જે ભાવ થયા છે, એટલે એ ભાવ રૂપે પોતે જ્યારે પરિણમે છે, પોતાની પર્યાય થાય છે, શુભ ભાવ કે અશુભ ભાવની,
એટલે એ બંને તો અશુદ્ધ ભાવ છે. અશુદ્ધ ભાવમાં બે પ્રકાર, શુભ અને અશુભ. તો એમાં એ જ વ્યાપે છે, અને જો શુદ્ધ ભાવે થાય છે તો શુદ્ધ ભાવમાં પણ એ પોતે જ વ્યાપે છે. એટલે પોતાના ભાવોમાં સર્વવ્યાપક છે. પોતાના જેટલા ભાવ થાય, શુભ ભાવના કેટલા પ્રકાર, અશુભ ભાવ અસંખ્ય પ્રકારે અશુભ ભાવ જીવ કરે, એવી રીતે શુભ ભાવના કેટલા પ્રકાર. પણ એ બંને પ્રકારના ભાવો છે છેવટે તો અશુદ્ધ છે. અને શુદ્ધ ભાવના કેટલા પ્રકાર? શુદ્ધ ભાવનો એક જ પ્રકાર. શુદ્ધ ભાવના અનંત પ્રકાર, અસંખ્ય પ્રકાર હોય નહીં. શુદ્ધ ભાવ એક જ પ્રકારે, એટલે આત્માનું લક્ષ કરે, સ્વભાવ ભાવે પરિણમી જાય, એ શુદ્ધ ભાવ છે. તો એમાં પછી એને અનુભવ થાય છે, અનંત ગુણોનું ભવન, એ બધી વાત આવી જાય છે. પણ અહીંયા તો એના ભાવની વાત ચાલે છે. આપણે ઔદયિક ભાવ, ઔપસમિક ભાવ, પ્રયોગસમિક ભાવ, ક્ષાયિક ભાવ, પારિણામિક ભાવ એ પણ આપણે સમજ્યા છીએ. તો બધામાં કોણ છે? આત્મા જ છે. ઔદયિક ભાવનો વિચાર કરીએ તો ઔદયિક ભાવ એટલે જે કર્મના ઉદય આવ્યા છે સામે, એનું લક્ષ કરી અને જે રીતે એના ભાવ થાય છે, શુભ કે અશુભ ભાવ થાય, એમાં કોણ વ્યાપી રહ્યું છે? એમાં આત્મા જ વ્યાપી રહ્યો છે. અને ગુરુનો ઉપદેશ સાંભળીને કે સાક્ષાત તીર્થંકર ભગવાનની વાણી સાંભળીને કે શાસ્ત્ર વાંચન પછીથી એ પોતાના સ્વરૂપનું લક્ષ કરે છે અને શુદ્ધ ભાવે થાય છે, તો એમાં પણ કોણ વ્યાપી રહ્યું છે? એ જ આત્મા પોતે જ વ્યાપી રહ્યો છે. એટલે કે છે કે પોતાના ભાવોમાં સર્વવ્યાપક છે. બીજાના ભાવોમાં નહીં, પોતાના ભાવોમાં સર્વવ્યાપક છે. પરમાં વ્યાપક નથી અને પોતામાં વ્યાપક છે. એવો અનેકાંત છે. હવે આમાં અનેકાંત કોઈ કહે તો કેવી રીતે? પરમાં પણ વ્યાપક ને સ્વમાં પણ વ્યાપક, એમ અનેકાંત નથી. એ તો ફૂદડીવાદ કહેવાય. ગુરુદેવ એને ફૂદડીવાદ કહે છે. પણ અનેકાંત કેવી રીતે છે? કે સ્વમાં વ્યાપક છે અને પરમાં વ્યાપક નથી. સ્વભાવમાં, પોતાના ભાવોમાં, પોતાના સર્વ ભાવોમાં, એ ભાવો સ્વલક્ષી હોય કે પરલક્ષી હોય, બધા પોતાના ભાવ છે. એ પોતાના ભાવોમાં વ્યાપક છે અને પરના ભાવોમાં વ્યાપક નથી. એવો એ અનેકાંત છે. હવે આગળ કહે છે કે આત્મા પરથી ભિન્ન રહીને પોતાની બધી પર્યાયોમાં વ્યાપે છે. જો સર્વ અવસ્થાઓમાં, પર્યાયોમાં કહો, અવસ્થામાં કહો, દશામાં કહો, સ્થિતિમાં કહો, એક જ અર્થ છે. જો સર્વ અવસ્થાઓમાં આત્માને વ્યાપક ન માનો તો પહેલાની અને પછીની અવસ્થાઓને કાંઈ મેળ જ ન રહે. એમાં આત્મા ન વ્યાપતો હોય દરેક અવસ્થામાં, તો પછી પહેલાની અવસ્થા અને બીજી અવસ્થામાં આત્મા ન વ્યાપતો હોય, એમ જો લઈએ તો પહેલાની અવસ્થા અને બીજી અવસ્થાનો કોઈ સંબંધ થતો નથી. એ સંબંધ શેને લીધે છે? કે એમાં આત્મા જ છે, આત્માની જ પર્યાય છે, એમ લેવામાં આવે છે. પેલા બૌદ્ધ જે છે એ પર્યાયને માને છે ને દ્રવ્યને નથી માનતા. તો દ્રવ્ય વિનાની પર્યાય બધી છૂટી, તો એ બધી પર્યાયોને કોઈ સંબંધ નથી, એવી એમની માન્યતા. એટલે જે પર્યાયમાં રહી અને એને પાપ કર્યું, કોઈને મારી નાખ્યા, તો એના ફળ સ્વરૂપે જે પર્યાય બીજી થાય કેટલાય સમય પછી, તો એ પર્યાયનો ભોગવનારો જુદો અને આ પાપ કરનારો જુદો. એ દરેક વખતે જુદો જુદો આત્મા માને. એ પર્યાય જેટલો જ આત્મા માને છે. આ મિથ્યા માન્યતા છે. અને એમાં તો સ્પષ્ટ નથી થતું કે જે કરે છે એ ભોગવે છે, વાતે બેસતી નથી. બહુ સ્થૂળપણે પણ એમાં મોટો દોષ આવે છે. અહીંયા કહે છે કે પોતાની બધી પર્યાયોમાં વ્યાપે છે. જો સર્વ અવસ્થાઓમાં આત્માને વ્યાપક ન માનો તો પહેલાની અને પછીની અવસ્થાઓને કાંઈ મેળ જ ન રહે. પણ પહેલી પર્યાયમાં જે આત્મા વ્યાપક છે તે જ આત્મા બીજી પર્યાયમાં વ્યાપક છે. પર્યાયો જુદી જુદી થાય, ભિન્ન ભિન્ન થાય છે, પણ તેમાં વ્યાપક દ્રવ્ય એક જ છે. બીજા દ્રવ્યને માટે પણ આમ જ છે. એ દ્રવ્ય એમાં વ્યાપે છે. રાગ પર્યાયમાં કે વિતરાગ પર્યાયમાં બધામાં આત્મા સળંગ રહેનારો છે. જે પણ પર્યાય થાય આત્મા બધામાં રહ્યો છે, બધા ભાવમાં એ રહ્યો છે. એટલે ભાવ અપેક્ષાએ વ્યાપકપણું છે, પણ ક્ષેત્ર અપેક્ષાએ વ્યાપકપણું નથી. એ વાત પણ ગુરુદેવે સાથે કહી દીધી. જો આત્મા સળંગપણે પોતાની બધી પર્યાયોમાં વ્યાપક ન હોય, પણ એક પર્યાય જેટલો જ અંશ માત્ર હોય, તો તે નિરંશ એટલે બીજા અંશ વિનાનો, નિરંશ એટલે બીજા અંશ વિનાનો અને ક્ષણિક
અને નિરઅન્વય થઈ જાય એવી વસ્તુમાં કાંઈ કાર્ય થઈ શકે નહીં. એટલે પછી કાર્યનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એક જ અંશ તો પછી બીજો અંશ જ નથી, નવું કાંઈ થતું જ નથી, એમ થઈ ગયું. તો કાર્ય થઈ શકતું નથી. માટે સર્વથા એનું વ્યાપકપણું જે છે એ પોતાની પર્યાયની અંદર છે, ત્રણેય કાળની અંદર છે, એમ માનવું પડે. હવે અહીંયા માટીના ઉદાહરણને લઈને કહે છે કે માટી સર્વથા પિંડ અવસ્થા જેટલી જ હોય, એક જ અંશ બસ પિંડ અવસ્થા જેટલી જ હોય તો ઘડો થાય નહીં. ઘડો અંશ અને પિંડ અંશ એ બે અંશોમાં માટી વ્યાપક છે. તેમ રાગ અવસ્થા કે વિતરાગ અવસ્થા, અલ્પજ્ઞ દશા કે સર્વજ્ઞ દશા, તે બધા અંશોમાં સળંગપણે આત્મા વ્યાપક છે. જો તેમ ન હોય અને રાગ અવસ્થા જેટલો જ હોય તો તે અંશ માત્ર ઠરે. તો પછી એક અંશ માત્ર જ રહ્યો ને, એનો અર્થ કે એકલો રાગ અવસ્થા જેટલો જ. અને પછી રાગ અંશ પલટી અને વિતરાગ અંશ થઈ શકે નહીં. એટલે અલ્પજ્ઞતા એવી જ રીતે અલ્પજ્ઞતા પ્રગટી અને સર્વજ્ઞતા, અલ્પજ્ઞતા મટી જાય અને પછી સર્વજ્ઞતા થાય. તો આપણે અલ્પજ્ઞતા પહેલા પ્રગટી છે તો એ અલ્પજ્ઞતા મટી અને સર્વજ્ઞતા થઈ શકે નહીં. અહીંયા પ્રગટીને બદલે બદલીને જોઈએ, અલ્પજ્ઞતા બદલીને સર્વજ્ઞતા એ થાય છે ને. એટલે દરેક અવસ્થાઓમાં આત્મા વ્યાપે છે. માટે વસ્તુ એક અંશ માત્ર જે નથી, માટે વસ્તુ સર્વથા અંશ માત્ર નથી. એટલે કોઈ અપેક્ષાએ અંશ માત્ર કહેવામાં આવી હોય ને, એટલે એ અપેક્ષાથી કહેવાય છે કે જ્યારે એક પર્યાયની વાત કરતા હોઈએ અને પર્યાયની મુખ્યતાથી પર્યાર્થિક નયથી વાત કરીએ તો એ એક પર્યાય જે છે એમાં આખો આત્મા આપણને અનુભવમાં આવે છે. એવી વાત બીજી જગ્યાએ કહેવામાં આવી હોય શાસ્ત્રમાં, તો એનો અર્થ એમ નથી કે સર્વથા એવું છે. સર્વથા એમ છે એમ કહેવામાં આવ્યું નથી. અલિંગ્રણના 20મા બોલની અંદર પર્યાયનો જે બોલ જે છે તો એ પર્યાયમાં આત્મા જ છે. એ જ પર્યાય, એક અંશ પર્યાય, એક સમયની પર્યાય એ આત્માની જ છે. એ આત્મા છે. ક્યાં છે આત્મા, કોણ છે આત્મા, બતાવો. તો કે આ આત્મા જે પર્યાયમાં જે પોતાને જે આવ્યો અનુભવમાં એ જ આત્મા. તો એ તો એક સમયની પર્યાય છે. પણ એ ત્યાં વાત જે સમજાવવામાં આવે છે ત્યારે એ એક અંશ તરીકે પણ પર્યાયને લઈ અને એ આત્માની જ છે એમ સમજાવવું છે. પણ એનો અર્થ એવો નથી થતો કે એના પછી બીજા અંશ નથી. એટલે અંશ માત્ર ત્યાં કહેવામાં આવી હોય તો એ પર્યાયની મુખ્યતાથી વસ્તુને સમજાવવા માટે કહેવામાં આવી હોય. તો એનો અર્થ એવો ન થાય કે બસ એક જ પર્યાય જેટલો જ આત્મા છે. ના, એવો અર્થ થતો નથી. બૌદ્ધ માન્યતા જે છે એ માન્યતા ખોટી માન્યતા છે, એ મિથ્યા માન્યતા છે. તો અહીંયા શું કહે છે કે વસ્તુ સર્વથા અંશ માત્ર નથી, પણ પહેલાના અને પછીના બધા અંશોમાં તે વ્યાપક છે. એટલે કે અંશો સહિત છે. કેટલા અંશો? અનંત. નિત્ય છે એટલે પછી અનંત અંશ થઈ જાય છે. નિત્ય છે અને સર્વ પર્યાયમાં સળંગ રહેનાર કોણ છે? એ આત્મા જ છે. એટલે દરેક દ્રવ્યને માટે એ વાત લગાડીએ તો દરેક દ્રવ્ય પરિણમે છે અને દરેક દ્રવ્ય પોતાની બધી પર્યાયોની અંદર સળંગ એ દ્રવ્ય જ રહે છે. બીજું દ્રવ્ય એમાં આવતું નથી. એ દ્રવ્ય જ ઉપજે છે. અને સમયસારની આગળ એની ગાથાઓની અંદર એ વાત આવે છે જેમાંથી ગુરુદેવે ક્રમબદ્ધ પર્યાય કાઢી છે કે દરેક દ્રવ્ય પોતાની નવી નવી પર્યાયપણે ઉપજતું થતું એ દ્રવ્ય જ છે. એ દ્રવ્ય દરેકમાં વ્યાપે જ છે. એ ચેતન હોય કે જળ હોય, બધા જ દ્રવ્યો પોતે પોતાની પર્યાયોમાં સળંગ રહે જ છે. પર્યાયો બદલાય છતાં પણ દ્રવ્ય એનું એ જ રહે જ છે. એટલે એ એક અંશ માત્ર વસ્તુ નથી. નિત્ય છે અને સર્વ પર્યાયમાં સળંગ રહેનાર છે. પહેલી પર્યાયમાં એક આત્મા અને બીજી પર્યાયમાં બીજો આત્મા એમ નથી. આ બૌદ્ધની માન્યતા છે. પણ એ બધી પર્યાયોમાં એક જ આત્મા સળંગ છે. એક બીજું ઉદાહરણ આપીને કોઈ સમજાવે છે કે દૂધ પલટીને દહીં થયું એટલે શું થયું? પર્યાય બદલાઈ. અને દહીં પલટીને પછી માખણ, ઘી ને બધું જે કંઈ થાય પણ એ બધામાં છેવટે શું છે? તો કે છે કે દૂધ પલટીને દહીં થયું ત્યાં બંને પર્યાયોમાં પરમાણુઓ
સળંગ રહ્યા છે. દૂધના પરમાણુનો નાશ થઈ ને દહીંના પરમાણુ નવા આવ્યા એમ નથી. તેમ રાગ પર્યાય પલટી અને વિતરાગ પર્યાય થઈ તો તે બધી પર્યાયોમાં આત્મા સળંગ વ્યાપક છે. જો સર્વથા અંશ માત્ર વસ્તુ હોય એમ માની લઈએ તો મોટો દોષ આવે. જો સર્વથા અંશ માત્ર વસ્તુ હોય તો પર્યાયનો નાશ થતા વસ્તુનો જ સર્વથા નાશ થઈ જાય. પણ એમ નથી. 3 કાળની પર્યાયમાં દ્રવ્ય સળંગ રહેનારું છે. જો પોતાની બધી પર્યાયમાં આત્મા પોતે વ્યાપક છે, વિકારી પર્યાયમાં પણ આત્મા છે અને નિર્વિકારી પર્યાયમાં પણ આત્મા છે. એટલે કે વિકારી પર્યાય કર્મે કરાવી એમ નથી. એટલે કહેવું એ છે કે એ દરેક પર્યાયમાં આત્મા વ્યાપક છે, એ આત્માની પર્યાય છે અને એને બીજા કોઈ કરતા નથી કે એમાં બીજું કોઈ દ્રવ્ય વ્યાપતું નથી, બીજું દ્રવ્ય આવી જતું નથી. એનું એ જ દ્રવ્ય વ્યાપે છે. જે દ્રવ્ય છે તે જ બધી એની અનંત પર્યાયોમાં એ જ વ્યાપે છે અને વ્યાપે છે અને બધી નવી નવી પર્યાય થાય એ જ એનું કાર્ય થયું, એ જ પરિણમન થયું. એક સોનાની લગડી લીધી હોય અને એમાંથી આપણે એક ઘાટ બનાવીએ કોઈક, એમાં પણ એ જ સોનું વ્યાપે છે અને પછી એ ઘાટ આપણને ન ગમ્યો અને એમાંથી આપણે બીજો ઘાટ બનાવીએ તો એનું એ જ સોનું વ્યાપે છે અને એ ઘાટ પણ આપણે તોડીને ત્રીજો ઘાટ બનાવીએ, બંગડી બનાવીએ, વીંટી બનાવીએ, બધું તોડીને બનાવ્યા કરીએ પણ સોનું તો એનું એ જ વાત વ્યાપી રહ્યું છે. એવી રીતે આખી વાત અહીંયા સમજાવી છે. ધારો કે એવું ન થતું હોય, બસ સોનું ગઠ્ઠો જ રહેતું હોય તો શું થાય? એક ગઠ્ઠો જ રહેતું હોય તો શું થાય? કોઈ બીજી નવી અવસ્થા થાય જ નહીં, પર્યાય થાય જ નહીં તો શું થાય? તો કે કાર્ય કંઈ થઈ શકતું જ નથી. બસ ગઠ્ઠો પતી ગઈ વાત, પૂરું થયું. એમ વસ્તુ સ્વરૂપ નથી. દરેક દ્રવ્ય જે છે એના પરિણામ બદલાય છે, પરિણામ થાય છે, એની અવસ્થાઓ થાય છે, પર્યાય થાય છે. અને આત્માને પણ એવી જ રીતે છે. એક પર્યાયમાં રહેલો આત્મા એ કંઈ ત્યાં એ પર્યાયનો નાશ થતા નાશ પામતો નથી. બૌદ્ધ મતની અંદર આ માન્યતા બહુ ખોટી છે કે જે પર્યાયમાં જે અવસ્થામાં એને પાપ કર્યું એ આત્મા ગયો અને હવે જ્યારે એના ફળ જ્યારે ભોગવે તે આત્મા બીજો. એમ આવી વાત જે છે એ વાત બરાબર નથી, મોટું મિથ્યાત્વ છે. ગુરુદેવ કહે છે કે દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ એમ કહેવાય કે આત્મામાં વિકાર છે જ નહીં. એ વાત આપણે જ્યારે કરીએ ત્યારે એનું પ્રયોજન છે કે મૂળ વસ્તુ શુદ્ધ છે એમ દર્શાવી અને સ્વરૂપનું લક્ષ કરાવવું છે. એટલે આત્મામાં વિકાર છે જ નહીં એમ કહીએ. વિકાર પર્યાયમાં થાય છે, નવો ઉત્પન્ન થાય છે અને એ નવી નવી પર્યાય રૂપે છે, એ ક્ષણિક છે. વિકાર તે પૂતગળનું કાર્ય છે એમ આપણે કહીએ છીએ. ખરેખર વિકાર થયો છે પોતાની પર્યાયમાં, એ પૂતગળે કર્યો નથી, પણ એને એટલા માટે સમયસારની અંદર કર્તા કર્મ અધિકારની અંદર ક્યારેક એમ કહેવામાં આવ્યું હોય કે પૂતગળ જનિક છે, કર્મ જનિત છે અથવા પૂતગળ જનિત છે, એવું જ્યારે કહેવામાં આવ્યું હોય ત્યારે પણ સમજવાનું તો એ છે કે એ છેવટે પર્યાય તો આત્માની જ છે, પૂતગળની નથી. પરંતુ જ્યારે એવો વિકાર થાય ત્યારે પેલું પૂતગળ જે છે એટલે કર્મ જે છે એનો ઉદય જે છે એ નિમિત્ત છે. એટલે એ નિમિત્ત જે છે એની ઉપર આ વાતને મૂકી દીધી કે એવું નિમિત્ત હતું એટલે એવું કાર્ય થયું એમ કરી અને વાત કહેવામાં આવે. અને આત્મા તો એ વખતે પણ શુદ્ધ જ છે એટલે તું એવા શુદ્ધ આત્માનું લક્ષ કર. તો શુદ્ધ આત્માનું લક્ષ કરાવવા માટે શુદ્ધ દ્રવ્ય છે તો શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ કરાવવા માટે ત્યાં એ રીતે એ અપેક્ષાથી વાત કરવામાં આવે. પણ છતાંય જે વિકાર થયો છે એ વિકાર કોઈ પર પદાર્થે કરાવ્યો નથી. જળ કર્મ દ્રવ્ય કર્મ એ વિકાર કરાવતું નથી અને એ દ્રવ્ય કર્મ જે છે એનો ઉત્પાદ થયો એ કાંઈ આ વિકારની અંદર વ્યાપતો નથી. વિકારની અંદર તો આત્મા જ વ્યાપી રહ્યો છે. વિકાર તો આત્માની જ પર્યાય છે, એ પર્યાય પણ આત્માની જ છે. પણ કોઈ અપેક્ષાએ એમ કહેવામાં આવે કે કર્મ જનિત છે, કર્મે કર્યો છે, આ બધું જે કહેવાય એમાં બતાવવું છે એ વખતે નિમિત્ત શું હતું અને એમ કહી અને સાથે એ બતાવવું છે કે આ તો ક્ષણિક છે,
આ ક્ષણિક છે. તારી બીજી પર્યાય જે થાય એમાં તને તું જો આત્માનું લક્ષ કરે તો તને નિર્મળ પરિણામ પણ થાય. તો ત્યાં આખો પુરુષાર્થ સમજાવવો છે ત્યારે એ રીતે વાત કરી છે. એટલે સમયસારના કર્તા કર્મ અધિકારની અંદર જે વાત કરવામાં આવી છે એ તમને તમારા પુરુષાર્થ તરફ લઈ જવા માટે કરવામાં આવી છે. આપણે એ વાતને એ રીતે સમજવી જોઈએ. હવે વાંચીએ. ગુરુદેવ કહે છે કે દ્રવ્યની દ્રષ્ટિની અપેક્ષાએ, જોયું, દ્રવ્ય દ્રષ્ટિ કરાવવી છે માટે, દ્રવ્યની દ્રષ્ટિ કરાવવી છે માટે, તો એક એક શબ્દ જે છે વાંચતી વખતે ધ્યાન રાખવું પડે. કોઈ શબ્દ ભૂલી જઈએ, મિસ કરી દઈએ, ધ્યાન ના આપીએ તો નહીં વાત પકડાય. શા માટે વાત કરવામાં આવે છે? જો પહેલું જ કહ્યું કે દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ, દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરાવવી છે ત્યારે શું કહીએ કે દ્રવ્ય શુદ્ધ જ છે. તો શુદ્ધ જ છે તો પછી આ પર્યાય મલિન છે એ શું છે? તો કે એ બધું કર્મને કારણે છે, એમ કરી અને સમજાવવામાં આવે. એટલે કે છે કે દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ એમ કહેવાય કે આત્મામાં વિકાર છે જ નહીં, આત્મા શુદ્ધ છે. અને વિકાર, તો કે વિકાર તે પૂતગળનું કાર્ય છે. પણ એવી દ્રષ્ટિ કોને થાય કે જેને પર્યાયની સ્વતંત્રતાનું ભાન હોય, તેને હજી પર્યાયને પણ જે સ્વાધીન ન જાણે તેને ત્રિકાળની પર્યાયના પિંડરૂપ દ્રવ્યની દ્રષ્ટિ થાય નહીં. આવી દ્રષ્ટિ જે કરાવવી છે, દ્રવ્યની દ્રષ્ટિ કરાવવી છે, અને એમાં એને એમ કહેવામાં આવે કે ભાઈ આત્મામાં વિકાર છે જ નહીં અને વિકાર છે તે પૂતગલનું કાર્ય છે. તો એવી સમજ ને એવી દ્રવ્યની દ્રષ્ટિ કોને થાય? ગુરુદેવ કહે છે કે એવી દ્રવ્ય તરફની દ્રષ્ટિ તો એને થાય કે જે વસ્તુ સ્વરૂપ બરાબર સમજે છે. શું સમજે છે? તો કે પર્યાય, દરેક પર્યાય સ્વતંત્ર છે, પર્યાયની સ્વતંત્રતાનું ભાન છે, પર્યાયના ષટકારકોનું જેને ભાન છે, ખ્યાલ છે. પણ હવે જેને પર્યાયની સ્વાધીનતા, પર્યાય સ્વતંત્ર થાય, પર્યાય કોઈને આધીન નથી, એ બધી વાતને જાણતો જ ન હોય, તો હજી પર્યાયને પણ જે સ્વાધીન ન જાણે તો તેને તો ત્રણ કાળની પર્યાયના પિંડરૂપ દ્રવ્યની દ્રષ્ટિ થાય નહીં. તેને તો ત્રણ કાળની પર્યાયના પિંડરૂપ દ્રવ્ય જે છે એની દ્રષ્ટિ નહીં થાય. બધી પર્યાયોનો આખો જે પ્રવાહ છે અંદરમાં ગર્ભિતપણે પડ્યો છે. એટલે ગુરુદેવ એને એમ કે છે, એ દ્રવ્યને શું કહે છે કે ત્રણ કાળની પર્યાયના પિંડરૂપ દ્રવ્ય, એમ એ રીતે કહેવાય. તો એ પર્યાય છે તો એની દ્રષ્ટિ નહીં થાય. પર્યાયને જે સમજ્યો જ નથી, પર્યાયની સ્વતંત્રતા, એટલે કે જ્યારે પ્રગટ પર્યાય છે તો એના ઉત્પાદ જે છે તો એ સ્વતંત્રપણે થાય છે, એની સ્વતંત્રતાનું ભાન છે, અને બધી પર્યાયને જેમ છે તેમ એ સમજે છે, તો એને દ્રવ્યની દ્રષ્ટિ થશે. પણ એનું કાંઈ ભાન નથી, એને દ્રવ્ય દ્રષ્ટિ નહીં થાય, એમ ગુરુદેવ આપણને સમજાવે છે. પર્યાયમાં વિકાર છે નથી એમ નથી, આપણે જાણીએ છીએ અત્યારે પર્યાયમાં વિકાર છે, તો તે કર્મે કરાવ્યો નથી, ખરેખર કાંઈ કર્મે કરાવ્યો છે એમ નથી. વસ્તુ સ્વરૂપ તો એવું જ છે. વિકાર કોઈ બીજો કરાવતો નથી. કર્મ પણ આપણને વિકાર કરાવે એવું વસ્તુનું સ્વરૂપ નથી. દર્શન મોહનીય કર્મને કારણે મિથ્યાત્વ છે, આપણે મિથ્યા ભાવે થઈએ છીએ, એમ વસ્તુ સ્વરૂપ નથી. પર્યાયમાં વિકાર જે થયો, મોહ થયો, મિથ્યાત્વ થયું, ખોટી માન્યતા થઈ, ભ્રમ થયો, આ બધું દર્શન મોહનીય કર્મનો ઉદય હતો એટલે થયું, એમ ના, એમ નથી. પણ દર્શન મોહનીય કર્મનો ઉદય જે છે એનું લક્ષ મેં કર્યું માટે મને જે પરિણામ થયા છે એ મિથ્યાત્વના પરિણામ થયા છે. જો એનું લક્ષ હું ન કરું અને મારા સ્વરૂપનું લક્ષ કરું તો મને મિથ્યાત્વના પરિણામ ન થાય. એટલે પર્યાયમાં વિકાર જે છે એ કર્મ કરાવે છે એમ નથી. પર્યાયમાં વિકાર છે તે કર્મે કરાવ્યો નથી, પણ મારા અપરાધથી છે, એમ અંશને સ્વતંત્ર જાણે. એ પર્યાય અંશ જે થયો એવો વિકારી, તો એને એવી રીતે સ્વતંત્ર જાણે, અને એને સ્વતંત્ર જાણશે તો પછી સ્વનું લક્ષ કરતા પોતાને નિર્મળ પરિણામ થાય એ અંશને પણ પછી એ સ્વીકારશે કે હા એમ પણ થાય, તો જ એ માની શકશે. ગુરુદેવ એ વાત કે છે. ને તે અંશ જેટલો, બીજી વાત કે જે અંશ આ મારા અપરાધથી એ વિકાર થયો, અને એમ એ અંશને સ્વતંત્ર જાણે, અને એ જે વિકારી થયો અંશ, તો તે અંશ જેટલો
ત્રિકાળ સ્વભાવ નથી, એ અંશ જેટલો ત્રિકાળ સ્વભાવ નથી, એમ જાણે, આ બધી વાતને બરાબર સમજે તો દ્રવ્ય દ્રષ્ટિ થાય. પણ કર્મ જ વિકાર કરાવે છે એમ માને તો તેને પર્યાયનું પણ ભાન નથી, પર્યાયના સ્વરૂપનું ભાન નથી, અને તેને દ્રવ્ય દ્રષ્ટિ થતી નથી. દ્રવ્ય દ્રષ્ટિ થયા વિના અનુભૂતિ થાય નહીં, અને અનુભૂતિ વિના સમ્યક દર્શન થાય નહીં, ધર્મની શરૂઆત થાય નહીં, મોક્ષ માર્ગની શરૂઆત થાય નહીં. હવે કે છે કે જો પદાર્થો નિરંશ એટલે અંશ વગરના હોય, એક જ અંશ હોય, બીજું વધારે હોય જ નહીં, જો પદાર્થો નિરંશ હોય એટલે કે એક પર્યાય માત્ર જ હોય, ક્ષણિક હોય, અને નિરઅન્વય એટલે કે સળંગતા વગરના હોય, તો વસ્તુમાં પ્રયોજનભૂત પ્રવૃત્તિ બની શકે નહીં, એટલે કે વસ્તુ જ સિદ્ધ ન થાય. માટે પૂર્વ અને ઉત્તર અનેક પર્યાયોમાં વ્યાપક, પૂર્વોત્તર એમ થયા કરે ને, પહેલાની પર્યાય પછી જે પર્યાય થઈ એને ઉત્તર કહીએ, અને એ પર્યાય એના પછીની પર્યાય માટે પૂર્વ પર્યાય થઈ જાય. તો એમ પૂર્વ ઉત્તર અનેક પર્યાયોમાં વ્યાપક નિત્ય સળંગ વસ્તુ છે એમ જાણવું. એ રીતે આ 235મી ગાથા અને એમાંથી પ્રયોજનભૂત વાત આપણને સમજાવી, ખોટી માન્યતા છોડવી, કર્મ વિકાર કરાવે એ પણ વાત બરાબર નથી, અને એક જ અંશ છે એમ પણ નથી, પર્યાયને પર્યાય દ્રષ્ટિથી પણ આપણે જાણવી જોઈએ. અને દ્રવ્ય અને પર્યાય એનો સંબંધ આ રીતે પણ છે કે દરેક પર્યાયની અંદર દ્રવ્ય વ્યાપે જ છે, એમ દ્રવ્યની સળંગતા બધી પર્યાયમાં છે. તો એ રીતે ગાથા 235મી પૂરી થઈ. હવે એના પછી 236મી ગાથા છે, એમાં આગળ કહે છે કે હવે દ્રવ્યમાં એકત્વપણાનો નિશ્ચય કરે છે, દ્રવ્યમાં એકત્વપણાનો નિશ્ચય કરે છે. 236મી ગાથા સંસ્કૃતમાં આ રીતે છે: સર્વેષાં દ્રવ્યાણાં દ્રવ્ય સ્વરૂપેણ ભવતિ એકત્વમ નિજ નિજ ગુણ ભેદેન હિ સર્વાણી અપી ભવંતિ ભિન્નાની. એના અર્થમાં કહે છે કે બધાય દ્રવ્યોને દ્રવ્ય સ્વરૂપથી તો એકત્વપણું છે, તથા પોતપોતાના ગુણોના ભેદથી સર્વ દ્રવ્યો ભિન્ન ભિન્ન છે. દરેક દ્રવ્યમાં જે ગુણો છે તો બધા છ દ્રવ્યની અંદર કેટલાક ગુણો જે છે જેને સામાન્ય કહેવામાં આવે છે કે બધાની અંદર હોય એવા પણ ગુણો છે, અને બાકી દરેક દ્રવ્યની અંદર કેટલા બધા એવા ગુણો છે કે જે એ જ દ્રવ્યમાં હોય, બીજા દ્રવ્યમાં ન હોય. એટલે એને અસાધારણ ગુણ કહેવામાં આવે, અથવા તો અસામાન્ય ગુણ પણ કહેવામાં આવે, અથવા તો વિશેષ ગુણ કહેવામાં આવે છે. તો વિશેષ ગુણ દ્વારા કોઈ વખત એને લક્ષણ પણ કહેવામાં આવે, એ દ્વારા આપણે એ દ્રવ્યને બીજા દ્રવ્યથી જુદું પાડી શકીએ છીએ. અહીંયા ભાવાર્થમાં વસ્તુ સ્વરૂપ સમજાવે છે. અહીંયા તો કહેવું શું છે કે બધાય દ્રવ્યોને દ્રવ્ય સ્વરૂપથી તો એકત્વપણું છે, તથા પોતપોતાના ગુણોના ભેદથી સર્વ દ્રવ્યો જુદા જુદા છે, ભિન્ન ભિન્ન છે. ભાવાર્થમાં કહે છે કે દ્રવ્યનું લક્ષણ ઉત્પાદ વય દ્રવ્ય સ્વરૂપ સત છે. આ બધા દ્રવ્યોનો છે. કોઈ પણ દ્રવ્યમાં વિચાર કરીએ તો એનું પર્યાય બદલાય છે, પરિણામ થઈ રહ્યા છે, એટલે એનામાં ઉત્પાદ વય દ્રવ્ય સ્વરૂપ સત છે, એવું હોવાપણું છે. વસ્તુ ધ્રુવપણે ટકીને રહી છે, એવી ને એવી રહે છે, અને એની પર્યાયોના ઉત્પાદ વય થઈ રહ્યા છે. આ તો દરેક દ્રવ્યનું લક્ષણ છે. દ્રવ્યનું લક્ષણ ઉત્પાદ વય દ્રવ્ય સ્વરૂપ સત છે, એવું એનું અસ્તિત્વ. એટલે દ્રવ્યનું લક્ષણ ઉત્પાદ વય દ્રવ્ય સ્વરૂપ સત છે. એ છ દ્રવ્યનું છે. એટલે અહીંયા વાત કરી કે બધાય દ્રવ્યોને દ્રવ્ય સ્વરૂપથી તો એકત્વપણું છે. આ રીતે એકત્વપણું છે. દરેક દ્રવ્યનું લક્ષણ ઉત્પાદ વય દ્રવ્ય સ્વરૂપ સત છે. હવે એ સ્વરૂપથી તો સર્વને એકપણું છે. તથા, હવે બીજી વાત લે છે, તથા ચેતનતા અચેતનતા આદિ પોતપોતાના ગુણથી ભેદરૂપ છે.
જીવ દ્રવ્યમાં ચેતનપણું છે અને 5 દ્રવ્યમાં અચેતનપણું છે. એ રીતે બીજા પણ 5 દ્રવ્યો જે છે એમાં પણ પાછા દરેકના પોતાના લક્ષણ, સ્વલક્ષણ વાળા ગુણો છે. આકાશમાં અવગાહના ગુણ છે, ધર્માસ્તિકા અધર્માસ્તિકાની અંદર જે છે તે ગતિ હેતુત્વ અને સ્થિતિ હેતુત્વના ગુણો છે, અને કાળ છે એની અંદર વર્તના ગુણ છે. તો એ બધા દરેકના ગુણ પાછા છે. ઉદ્ગલની અંદર મૂર્તિકપણાના ગુણ છે. તો એવી રીતે બધા ની અંદર પોતપોતાના ગુણો છે ને એ દ્વારા બીજાથી એ જુદા પડે છે. આ આપણે જાણીએ છીએ. તો અહીંયા વાત કરે છે કે ચેતના, અચેતના, આદિ કયું ને એટલે બધા ગુણ સમજવાના. પોતપોતાના ગુણથી ભેદરૂપ છે દરેક. માટે ગુણના ભેદથી બધા દ્રવ્યો ન્યારા છે, જુદા જુદા છે. પણ લક્ષણની વાત કરી, દ્રવ્યનું લક્ષણ એમ કહીએ તો ઉત્પાદ વય દ્રવ્ય સ્વરૂપ સત છે, બધાની અંદર એ છે. વળી એક દ્રવ્યને ત્રિકાળવર્તી અનંત પર્યાય છે. તે બધા પર્યાયોમાં દ્રવ્ય સ્વરૂપથી તો એકતા જ છે. એટલે દરેક દ્રવ્યને નિત્ય છે ને, દરેક દ્રવ્ય, કોઈ દ્રવ્ય નાશ નથી પામતું, નિત્ય છે એટલે એને અનંત પર્યાય છે. એટલે એક દ્રવ્યને 3 કાળે વર્તતી અનંત પર્યાય છે. તો તે બધા પર્યાયોમાં દ્રવ્ય સ્વરૂપથી તો એકતા છે. બધા પર્યાયોની અંદર દ્રવ્ય સ્વરૂપથી એકતા છે. બધી પર્યાયોમાં દ્રવ્ય છે એ દ્રવ્ય આપે છે. જેમ ચેતનના પર્યાય બધા ચેતન સ્વરૂપ છે, બધી પર્યાયો, તથા પ્રત્યેક પર્યાય પોતપોતાના સ્વરૂપથી ભિન્ન પણ છે. અને દરેક પર્યાય ચેતનની જ પર્યાય હોવા છતાં પણ એ દરેક પર્યાય ચેતનની પણ એક પર્યાયથી બીજી પર્યાય ભિન્ન છે, જુદી જુદી પણ છે. અને ભિન્ન કાળ વર્તી છે, જુદા જુદા સમયની પણ છે. પહેલા સમયની, બીજા સમયની, એવી રીતે. તેથી ભિન્ન કહીએ છીએ. પરંતુ તેમને પ્રદેશ ભેદ નથી. એક જ દ્રવ્યની પર્યાયો અનંત પર્યાયો હોય તો એ બધી પર્યાયો ને પ્રદેશ ભેદ નથી. એ બીજા પ્રદેશની પર્યાય નથી. એ દ્રવ્યનો જે પ્રદેશ છે એ પ્રદેશની પર્યાય છે, એ બીજા પ્રદેશની નથી, એ બીજા દ્રવ્યની પણ નથી. એટલે આના પ્રદેશ, જે દ્રવ્ય જે છે એના પ્રદેશની જે પર્યાય છે. એટલે ભલે ને અનંત પર્યાય હોય તો પણ એને પ્રદેશ ભેદ નથી. પર્યાયોને પ્રદેશ ભેદ નથી. એક જ દ્રવ્યની પર્યાયોને પ્રદેશ ભેદ નથી. બીજા દ્રવ્યની પર્યાય જે છે એના પ્રદેશ જુદા, અને આ દ્રવ્યની પર્યાયના પ્રદેશ જુદા, એમ ભિન્નતા હોય. પણ આ જ દ્રવ્યની જેટલી પણ પર્યાય થાય એ બધી પર્યાયો જે છે એને પ્રદેશ ભેદ નથી. તેથી એક જ દ્રવ્યના અનેક પર્યાય હોય છે તેમાં વિરોધ નથી. આ વાત અહીંયા હાથે સમજાવી. અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે, ગાથા 236, તો એ આપણે લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે અમૃતના અનુભવની ખુમારી સહિત જંગલમાં વિચરતા શ્રી કાર્તિકે મુનિની આ વાણી છે. એવા કાર્તિકે સ્વામી એને જંગલમાં હતા, પોતે વિચરતા હતા, ત્યાં એવો શુભ વિકલ્પ ઉઠ્યો અને આ શાસ્ત્રની રચના થઈ ગઈ. ભિન્ન શૈલીના ન્યાયોથી વસ્તુ સ્વરૂપનું અદ્ભુત વર્ણન આ કાર્તિકે સ્વામીએ કર્યું. બધા પદાર્થો, હવે ગાથાની વાત કરે છે કે બધા પદાર્થો વસ્તુ સ્વરૂપથી તો એક છે. કેમ કે બધા વસ્તુ છે, બધાને પર્યાય છે. એ રીતે જીવ આદિ પદાર્થોને વસ્તુ કહેવાય. બધામાં વસ્તુત્વ નામનો ગુણ છે એટલે વસ્તુ કહેવાય. આ રીતે તેમનામાં એકપણું છે, તથા પોતપોતાના ગુણો અને પર્યાયોથી ભિન્નપણું છે. આત્મા પોતાના જ્ઞાન આદિ ગુણ અને પર્યાય વડે જળ પદાર્થના ગુણ પર્યાયથી જુદો છે. સમજાય છે? આ વાતમાં કઈ મોટી વાત નથી. બધા દ્રવ્યોને પોતપોતાના ગુણ અને પોતાની પર્યાયો છે, અને એનાથી બીજાથી એ જુદા પડે છે. તો ભાવાર્થ અહીંયા ફરીથી આપણે વાંચનમાં લઈએ છીએ કે દ્રવ્યનું લક્ષણ ઉત્પાદ વય દ્રવ્ય સ્વરૂપ સત છે. એ દરેક દ્રવ્યને છે. હવે એ સ્વરૂપથી તો સર્વને એકપણું છે, તથા ચેતના અચેતના આદિ પોતપોતાના ગુણથી ભેદરૂપ છે. માટે ગુણના ભેદથી બધા દ્રવ્યો ન્યારા છે.
વળી એક દ્રવ્યને ત્રણ કાળની પર્યાય, એટલે કે એક દ્રવ્યને ત્રિકાળવર્તી અનંત પર્યાય છે. તે બધા પર્યાયોમાં, એ એક જ દ્રવ્યની છે ને, તો એ દ્રવ્યની બધી પર્યાયોમાં, તે બધા પર્યાયોમાં દ્રવ્ય સ્વરૂપથી તો એકતા જ છે. જેમ ચેતના પર્યાય બધા ચેતન સ્વરૂપ છે, જેમ ચેતના પર્યાય બધા ચેતન સ્વરૂપ છે, તથા પ્રત્યેક પર્યાય પોતા, એટલે બધી પર્યાયો ચેતનની પર્યાયો બધી ચેતન જ છે, દરેક પર્યાય ચેતન જ છે. તથા પ્રત્યેક પર્યાય પોતપોતાના સ્વરૂપથી ભિન્ન ભિન્ન પણ છે. એક પર્યાય જે છે એવી બીજી પર્યાય છે એમ નથી. શુભ ભાવની પર્યાય હોય, શુભ ભાવ સહિત પર્યાય હોય, અશુભ ભાવ સહિત પર્યાય, અનેક ભાવ સહિત પર્યાય, પણ છતાંય બધી ચેતન છે, ચેતના સ્વરૂપ બધી પર્યાયો છે. ભિન્ન ભિન્ન કાળવર્તી છે, એનો કાળ પણ જુદો જુદો, તેથી ભિન્ન ભિન્ન પણ કહીએ છીએ, પરંતુ તેને પ્રદેશ ભેદ નથી. તેથી એક જ દ્રવ્યના અનેક પર્યાય હોય છે, તેમાં વિરોધ નથી. આગળ કહે છે કે દ્રવ્યનું લક્ષણ ઉત્પાદ વ્યય દ્રવ્ય છે, દરેક દ્રવ્યનું. નવી પર્યાયથી ઉત્પન્ન થાય, જૂની પર્યાયથી વ્યય થાય, એટલે કે નવી પર્યાયનો ઉત્પાદ અને જૂની પર્યાયનો વ્યય થાય, અને સદસપણે ધ્રુવ રહે એવું દ્રવ્ય તે સત છે. છ દ્રવ્ય એવી રીતે સત છે. શરીર કર્મ આદિના ઉત્પાદ વ્યય દ્રવ્ય શરીર આદિમાં છે. શરીર એ પૂતગળ પરમાણુનો સ્કંદ, ને એના જે એવી જ રીતે કાર્મણ શરીર જે છે, એ કર્મો, તો એ બધાના ઉત્પાદ વ્યય બધા એ જે તે દ્રવ્ય છે તેની અંદર છે. એવી રીતે જીવના ઉત્પાદ વ્યય દ્રવ્ય જે છે એ જીવની અંદર છે, એટલે શરીર આદિથી જુદા છે. સતની અપેક્ષાએ તો બધા દ્રવ્યો છે, સત છે, તે અપેક્ષાએ તેમનામાં એકત્વ છે. કોઈ સત ને કોઈ અસત હોય એમ નથી. દરેક જે છે પર્યાય એ સત છે, એનું હોવાપણું છે, એટલે અસત નથી. તો પણ દરેક દ્રવ્ય પોતપોતાના ગુણોથી ભિન્ન ભિન્ન છે. આત્મા ચેતન છે, શરીર કર્મ મકાન આ બધું જળ છે. આમ ગુણ ભેદે બધા પદાર્થો જુદે જુદા છે. વળી દરેક દ્રવ્યને ત્રિકાળવર્તી અનંત પર્યાયો છે, અને તેમાં તે દ્રવ્ય સળંગ રહે છે, તે અપેક્ષાએ પણ દ્રવ્યને એકપણું છે. દરેક દ્રવ્યને આ રીતે એકપણું પણ છે, કેમ કે દરેક દ્રવ્ય પોતાની પર્યાયોમાં સળંગ રહે છે. ત્રણ કાળના જેટલા સમયો છે તેટલા જ દરેક દ્રવ્યના પર્યાયો છે, કેમ કે દરેક દ્રવ્ય નિત્ય છે. તે બધા પર્યાયોમાં દ્રવ્યને સ્વરૂપથી તો એકતા જ છે. તો એ રીતે એ દિવસનું પ્રવચન પૂરું થયું, અને પછી ના દિવસની અંદર એનો વધારે વિસ્તાર જે કર્યો છે એ બધું આપણે એમાં પ્રયોજનભૂત વાત કેટલીક સમજાવી છે, તો એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.